जुगे जुगे राज करो श्री गोकुले, जुगे जुगे राज करो, जुगे जुगे राज करो। श्री वल्लभाधीश की जय। नमो भगवते तस्मै कृष्णायाद अद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः। वंदे श्री यदुनाथाश्च विप्रयोगानुभावकान् यद्वंदनेन मंदो अपि लभेत बुद्धिमतां पदम। प्रणम्य पितृपादाभ्युगलं कृपामधु यत्कुलं गोकुलेशेन स्वीकृतं कृपया स्वतः। अतस्तद्वदनां भोज अच्युत गीतामृताब्धिम आविर्भाव हेतु विषानुग्रहाद विश्राम्यहम्। परम पूज्य परम श्रद्धे आ समारंभના अध्यक्ष મારા દાદાભાઈ ગોસ્વામી શ્રી વજેશ કુમારજી મહારાજ, મંચ ઉપર બિરાજમાન અમારા પ્રિય ભત્રીજા શ્રી દ્વારકેશલાલજી, અમારા પ્રિય શ્રી વલ્લભલાલજી, અમારા પ્રિય રુચિરાયજી, મધુસૂદનલાલજી, મને બહુ આનંદ છે કે આજે આપ સૌની સમક્ષ પરિષદના માધ્યમથી સન્મુખ થઈ શક્યા. ખૂબ જ ઓછો સમય છે. એક વાત મને પોતાને મારી જાતે શાબાશી આપવાનું મન થાય છે. શ્રીકાંતભાઈ, તમે સમજી ગયા હશો કેમ કે રાગભોગ શૃંગાર લઈને શ્રીકાંતભાઈ મારી પાસે આવ્યા હતા મહિના પહેલાં. અમે એમણે કહ્યું કે ગઈકાલ આજે આવતીકાલ મૂકો. શ્રીકાંતભાઈ મારા ફેવર કરજો, બરાબર છે કે નહીં? ये आइडिया हमने दियो. हाँ हाँ हाँ. तो કહેવાનો મતલબ આ છે વૈષ્ણવજનો કે આજે રાગભોગ શૃંગાર તો છે જ આપણા માર્ગમાં, પરંતુ આ પ્રભુના સુખાર્થે છે. હું ઉપસાહનમાં જ 2 મિનિટ ખાલી લેવા માગું છું. પરંતુ આ રાગભોગ શૃંગાર શોભે ક્યારે? જ્યારે પ્રભુને અંગીકાર કરાવે ત્યારે. અને આપણા માર્ગમાં આ રાગભોગ શૃંગારની જે મહિમા છે એના ઐતિહાસિક બી સંદર્ભ આપણે વિચારીએ તો મોગલ કાળના સમયમાં ગુસાઈજીના માધ્યમથી ગુસાઈજી પોતે અકબર બાદશાહનો રાગભોગ શૃંગારનો એટલો મોટો ક્રમ હતો કે આખી ભારતીય પ્રજા એ તરફ જઈ રહી હતી. તો એ સમયમાં ગુસાઈજી પરમ દયાળ ચતુર્ચિંતામણી પરમ કૃપાલ શ્રી વલ્લભનંદન પોતે એમણે વિચાર કર્યો કે શ્રીનાથજીનો રાગભોગ શૃંગાર પ્રભુની સેવામાં અંગીકાર થાય તો જીવ પર સમર્પિત લેતો થઈ જશે. અને અકબર બાદશાહના જમાનામાં જ્યાં ત્યાં લોકો ખેંચાતા હતા એ બધા જ ગુસાઈજીની કૃપાથી શ્રીનાથજીના સુખનો વિચાર કરીને દર્શન કરતા અને આનંદ લેતા થઈ ગયા. ઘર ઘરમાં આનંદ લેતા થઈ. આજે રાગભોગ શૃંગાર માત્ર અમારી હવેલીઓમાં જ નથી, પણ વૈષ્ણવના ઘરમાં પણ રાગભોગ અને શૃંગાર છે. અને રાગ એટલે માત્ર રાગ કરતાં પણ આગળ તમે વિચારો તો રાગ એટલે આપણો ભાવ, આપણો આકર્ષણ, જેના આના માટે મને રાગ છે. તો આપણા સર્વે રાગો આપણા પ્રભુમાં સમર્પિત થવા જોઈએ. ભોગ એટલે શું? ઘણા લોકો ભોગ સુંદર સુંદર બોલી ગયા, પણ ભોગની નાનકડી વ્યાખ્યા હું તમને કરું. જે ઠાકોરજીને સામગ્રી ભોગ ન આવી હોય એને શું કહેવાય? સામગ્રી. બરાબર? સામગ્રી કેમ કે શ્યામની સેવામાં અગ્રસર એટલે સામગ્રી. શ્યામ અગ્રી, શ્યામની સેવામાં જે તત્પર બને એ સામગ્રી. એ સામગ્રી ક્યારે કહેવાય? ઠાકોરજીને ભોગ ના આવ્યો પછી. અને ભોગ આવે અને પછી પ્રસાદી બને. તો અહીંયા ખાલી ભોગ ઉપર ફોકસ ન કરતાં થોડો વિચાર કરીએ કે પહેલાં સામગ્રીના રૂપમાં હોય, પછી ઠાકોરજી સમયમાં શું સમય થયો છે તો કે ભોગ આવી રહ્યા છે. સામગ્રી આવી કોઈ નથી કહેતું, ભોગ આવી રહ્યા છે કે. અને સરે તારે પ્રસાદી. તો આપણે ત્યાં ભોગી ભોગ કર સબરસકો દરેક પ્રકારમાં ઠાકોરજીના મંગળાથી સેન સુધી ભોગ આવે છે. તમે બધા વૈષ્ણવો એમ બોલતા હોય કે મંગળાના દર્શન, શૃંગારના દર્શન, ગ્વાલના દર્શન, રાજભોગના દર્શન, ભોગ સમાના દર્શન, સેનના દર્શન, પણ ખરેખર આ બધા ભોગ છે. મંગળ ભોગ છે, શૃંગાર ભોગ છે, ગ્વાલનો ભોગ છે, રાજભોગ છે, ઉત્થાપનનો ભોગ છે, ભોગ સમાનો ભોગ છે અને શયન ભોગ છે. આ બધા ભોગ છે. પણ આપણે દર્શનમાં પડી ગયા. પરંતુ વૈષ્ણવ પોતાના ઘરમાં એક કાળ પણ જો સેવા કરતા હોય તો મંગળાથી સેન સુધીની સેવા એને આવી જાય. બધા બાળકોએ દરેક બાળકે એક વચન કહ્યું છે કે વૈષ્ણવ ઘરમાં સેવા કરતો હોય એને જ આ રાગભોગ શૃંગારની ખબર પડે. તો વધારે ન કહેતા હું એટલું જ કહેવા માગું છું વૈષ્ણવજનો કે ગામની અંદર રેલવે સ્ટેશન નહોતું.
તો રેલવેના કેટલાક એન્જિનિયરો અધિકારી બધા આવ્યા અને કહ્યું કે અમારે સ્ટેશન બનાવવું છે. તો ગામના પૂજારી કે અમારે મંદિરની પાછળ બનાવો. એક પેલા મામલતદાર આવે કે અમારી બાજુમાં બનાવો. સ્કૂલવાળા કે અમારી પાછળ બનાવો. પેલો એન્જિનિયર કે ભાઈ આ ગમે ત્યાં તમને ગમતી જગ્યાએ સ્ટેશન ના બને. સ્ટેશન ક્યાં બનશે? જ્યાં રેલવેની લાઈન જતી હશે, પાટા જતા હશે, ત્યાં સ્ટેશન બનશે. તો આપણે સ્ટેશન ક્યાં બનાવવાનું છે? વલ્લભના લાઈનનો સિદ્ધાંત ચાલતો હોય ત્યાં સ્ટેશન બનાવો. ગમે તે જગ્યાએ સ્ટેશન ખોલતો સ્ટેશન નામને મૂકશો એટલે ગાડી આવે નહીં, લોકોને ધક્કા પડશે. એટલે સ્ટેશન ત્યાં કરવાનું જ્યાં વલ્લભના સિદ્ધાંતના પાટા જતા હોય. એટલે આ વલ્લભકુલના વચનામતો આપણે સાંભળ્યા અને અમારા દ્વારકેશ બાવા એટલું સુંદર બોલ્યા છે અને ખરેખર વાત સાચી છે કે પરિષદ સાથે અમારા પરંપરાથી સંબંધ રહેલા છે અને પરિષદના દરેક કાર્યમાં કોઈ પણ બાળક, આ તમે જુઓ બધા બાળકો પધાર્યા છે. એટલે પરિષદ અમારાથી જે બાવાએ કહ્યું ને, કોઈ પણ રીતે આપણે એક જ છીએ એમ માનીને પરિષદના દરેક મેમ્બરે પોતાની જાત ઉપર ગૌરવ લેવા જેવો છે. કારણ શું કે પારકા પણ આ જેમ જેટલી બી સંસ્થાઓ બાવાએ કહી એ બધું મૂળ પ્રચાર તો સંપ્રદાયનો જ છે ને. છોટુ બાવા કરતા હોય કે વલ્લભલાલજી કરતા હોય, દ્વારકેશલાલજી કે રુચિરાયજી, જે બી કરી રહ્યા છે મૂળ તો ગૌરવ તો આપણું. અમારા ભ્રજમાં એક કહેવત છે, હાથી ફેરે ગામો ગામ, જાકો હાથી વાકો નામ. હાથી બધી જગ્યાએ ફરે, અહીંયા હાથી આવતો હોય તો જગન્નાથ મંદિરનો હાથી આવ્યો. કોઈ પણ સંસ્થાનો પ્રચાર થતો હોય પુષ્ટિમાર્ગમાં, એ ખરેખર પુષ્ટિમાર્ગની શાખા, પુષ્ટિમાર્ગનો ધ્વજ લહેરાઈ રહ્યો છે. અને આજે બહુ સારો સમય છે. વૈષ્ણવ પોતે જાગૃત થઈ ગયા છે. આજે જાગૃત થવાની જરૂર છે, દરેકને જાગૃત થવાની જરૂર છે. ને આજે હું એટલું જ કહેવા માગું છું વૈષ્ણવજનો કે આવા કાર્યક્રમો જે અમદાવાદમાં કર્યા, રાજકોટમાં કરે અને સમસ્ત વલ્લભકુલના બાળકોને બોલાવો અને યુવાન બાળકોને બોલાવો. આ સવારે અમારા પૌત્ર સાનિધ્ય બાવા પધાર્યા હતા, એમણે બી સુંદર વચનામત કર્યા. કહેવાનો મતલબ છે નાના બાળકો પણ આજે વચનામત કરે છે, 5-5 વર્ષના, 2-2 વર્ષના બાળકો પણ. એટલે દરેક બાળકોને પણ વૈષ્ણવે બાળ પરિષદ તો છે નહીં, પણ બાળકો તો છીએ ને, અમે 80 વર્ષના થઈએ તો બાળક કહેવાઈશું. એટલે વલ્લભકુલના દરેક બાળકોને પરિષદે આગ્રહપૂર્વક બોલાવવા જોઈએ, એના વિચારો સાંભળવા જોઈએ. અને મને આનંદ છે આજે કે આટલે દૂર દૂરથી આપણા અમદાવાદના બધા બાળકો પધાર્યા અને બધાને પધારીને શોભા વધારી. અંતમાં એટલું જ કહેવા માગું છું કે રાગ ભોગને શૃંગાર ભગવત સમર્પિત કરીએ તો એનો આનંદ આવે. અને સૌથી વધારે વાત તો એ છે કે જ્યારે પણ આપણે ભેગા થઈએ છીએ ત્યારે વલ્લભકુલના વચનામો સાંભળવામાં વૈષ્ણવોને રસ છે. તમે જોજો શ્રીકાંતભાઈ, બીજા બધા ગમે તેટલા પ્રવચન થતા હોય તો વલ્લભની વાણી સાંભળવામાં વૈષ્ણવ રસ છે. આ વલ્લભનો જ પ્રતાપ છે, વલ્લભનો જ પ્રતાપ છે, વલ્લભનો જ પ્રતાપ છે. શ્રી વલ્લભાધીશ કી જય.